તો બરવાડાના ખાંભડા ગામે પણ વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ખાંભડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને ગામમાં પાણી પણ ઘૂસ્યું છે। આ ડેમનું પાણી હતું કે જે ખાંભડા ગામમાં હાલ ફરી વળ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી નદી નાળા છલકાઈ ગયા છે અને ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ઘૂસ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ છે અને અગાઉ પણ આપણે જોયું કે એક વૃદ્ધ ફસાયા હતા ભાવનગરમાં। અહીં બોટાદના દ્રશ્યો છે કે જ્યાં ગામમાં પાણી ભરાયું છે અને તેમાં એક પશુ પણ તણાઈને જઈ રહ્યું છે। ખૂબ જ ધોધમાર વરસાદ હતો અને તેના જ કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, પરંતુ તેના કારણે જ ગામમાં પાણી ભરાઈ ગયું છે। ગામમાં પાણી ફરી વળ્યું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ચારે તરફ જળબંબાકાર હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આખું ગામ એ પાણીમાં સમાહિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ભયાનક દ્રશ્યો છે અને હજુ તો શરૂઆત થઈ છે વરસાદની, ત્યાં જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાંભડા ગામનો આ વિડીયો છે કે જ્યાં આખું ખાંભડા ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવું લાગી રહ્યું છે અને પાણીના પ્રવાહમાં એક પશુ પણ તણાઈને જઈ રહ્યું છે, જેને બચાવવાની કામગીરી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી। જળબંબાકારની સ્થિતિ આખા ગામમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને ખાંભડા ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યારે મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં તો પહેલેથી જ શરૂઆત થઈ ગઈ હતી મધ્ય ગુજરાતમાં, ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ગામો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં મેઘરાજા મહેરબાન થઈ ચૂક્યા છે અને ઘણી બધી જગ્યાએ અતિ પણ થઈ ગઈ છે, જેમ કે આ ગામ કે જ્યાં આખું ગામ એ પાણીમાં ગરકાવ થયું હોય તેવું લાગી રહ્યું છે। બરવાડાનું આ ગામ છે, ખાંભડા ગામ, કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે। અને ભાવનગરમાં તો વરસાદ તારાજી સર્જી રહ્યો છે, કારણ કે રંડોળા ગામે કાર પાણીમાં તણાઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદ ભાવનગરમાં વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી, જેના કારણે એક ગાડી એ પાણીમાં તણાઈ ગઈ। આ ગાડી પાણીમાં તણાઈ હતી, રજાવળ તરફ જઈ રહ્યા હતા અને ત્યાં જ આ ગાડી એ પાણીમાં તણાઈ ગઈ છે, પરંતુ ગાડીમાં કોઈ હાજર ન હતું, તેથી જાનહાનિ ટળી છે। આ ખૂબ જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક ગાડી તણાઈને આગળ પહોંચી હતી। ભાવનગરમાં મેઘો જ્યારે મુશળધાર વરસી રહ્યો છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સદનસીબે ગાડીમાં કોઈ નહોતું, તેથી સદનસીબે તેમનો બચાવ થયું છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ભાવનગરમાં તો મેઘો મુશળધાર વરસી રહ્યો છે અને તેમાં એક ગાડી પણ પાણીમાં તણાઈ હતી। ગત 2 દિવસથી જે પ્રકારે ભાવનગરના તમામ જે તાલુકાઓની અંદર જે વરસાદ છે એના કારણે મોટે ભાગે જળાશયોમાં ને એમાં પાણીની આવક થઈ છે। એક વિડીયો સામે આવ્યો છે કે ભાવનગરના રંગોળા જે ગામ છે એની પાસેથી એક કાર પસાર થઈ રહી હતી રજાવળ તરફ, એટલે કે રજાવળ ડેમ છે એ તરફ આ કાર જતી હતી અને પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ છે એ પ્રકારના દ્રશ્યો દેખાય છે। જો કે સદનસીબે ગાડીમાં કોઈ સવાર ન હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, પરંતુ પાણીની ગતિ જે હતી એ ગતિ પરથી સમજી શકાય છે કે કેટલી ભયાનક પરિસ્થિતિ હશે, જેમાં આખી કાર જે છે એ તણાઈ છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી માટે। તો આખી કાર તણાઈ ગઈ, કેટલો બધો ધસમસતો પ્રવાહ છે આપ વિડીયોમાં પણ જોઈ રહ્યા છો। કારમાં કોઈ હાજર નહોતું, તેથી જાનહાનિ ટળી છે, પરંતુ ખૂબ જ ખતરારૂપ પાણી અત્યારે બની રહ્યું છે।